અમેરિકા હવે પહેલાની જેમ સલામત અને શાંતિનું સ્થાન ન રહ્યું હોય તેવા બનાવો રોજે રોજ સામે આવી રહ્યા છે, જેના કારણે ભારતીયો સતત ફફડાટ હેઠળ જીવી રહ્યા છે. અમેરિકામાં 30 જેટલા વર્ષોથી રહેતી એક ભારતીય મહિલાને જે કડવો અનુભવ થયો છે તેણે તમામ ગુજરાતીઓએ જાણી લેવો જોઈએ, કારણ કે આ મહિલાની કોઈ પણ કારણ વગર સીધી ધરપકડ કરી લેવામાં આવી છે, જેથી તમામ લોકો ચોંકી ગયા છે. શું આ માત્ર એક ધરપકડ છે કે પછી કોઈ મોટા ઇમિગ્રેશન ઓપરેશનની શરૂઆત? આજે અમેરિકામાં રહેતા દરેક ભારતીય પરિવારને હચમચાવી દે તેવી આ સત્ય ઘટનાની વાત કરવી છે, પરંતુ તે પહેલા ગુજરાતીમાં સતત અમેરિકાના તમામ સમાચાર અને અપડેટ આપતી તમારી ગુજરાતી ભાષાની આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. કેલિફોર્નિયામાં રહેતા 60 વર્ષીય બેબલજીત કૌર, જેઓ બબલીના નામે ઓળખાય છે, તેમની સાથે 1 ડિસેમ્બરના રોજ એક એવી ઘટના બની જે કોઈ ભયાનક સપનાથી ઓછી નથી. બબલી કૌર તેમની ગ્રીન કાર્ડ અરજી માટે નિયમિત પ્રક્રિયા મુજબ આંગળાની છાપ એટલે કે બાયોમેટ્રિક્સ એપોઇન્ટમેન્ટ માટે USCISની ઓફિસે ગયા હતા. તેમની પુત્રી જ્યોતિ કૌરના જણાવ્યા પ્રમાણે ત્યાં કોઈ પણ પ્રકારની સમજૂતી આપ્યા વિના અચાનક ફેડરલ એજન્ટ્સ દાખલ થયા અને તેમને અટકાયતમાં લઈ લીધા છે. આશ્ચર્યની વાત એ છે કે બબલી કૌર 1994થી એટલે કે છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં રહે છે અને તેમનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ નથી. વધુમાં તેમની ગ્રીન કાર્ડ અરજી તો તેમની અમેરિકન નાગરિક પુત્રી અને જમાઈની સ્પોન્સરશિપ દ્વારા પહેલેથી જ મંજૂર થઈ ગઈ હતી. જે મહિલાના પતિ કાયદેસરના રહેવાસી હોય અને બાળકો અમેરિકન નાગરિક હોય, તેમને આવી રીતે રૂટીન કામ માટે બોલાવીને પકડી લેવા તે એક અત્યંત ગંભીર બાબત છે. પરિવારને કલાકો સુધી ખબર નહોતી કે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને વિક્ટરવિલ નજીક આવેલા અદેલાન્તો આઈસી પ્રોસેસિંગ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, જે અગાઉ એક ફેડરલ જેલ હતી. ત્યાંની હાલત ખૂબ જ અમાનવીય છે, જ્યાં રાત્રે પણ લાઇટો ચાલુ રહે છે અને સતત ઘોંઘાટને કારણે તેમને ઊંઘવામાં તકલીફ પડી રહી છે. આ દંપતી છેલ્લા 2 દાયકાથી નટરાજ ક્વિઝિન ઓફ ઇન્ડિયા એન્ડ નેપાલ નામની રેસ્ટોરન્ટ ચલાવીને સ્થાનિક સમાજમાં લોકપ્રિય બન્યું છે. બબલી કૌર છેલ્લા 25 વર્ષથી ફાર્મસીમાં કામ કરીને સન્માનજનક જીવન જીવી રહ્યા હતા. હવે તેમની મુક્તિ માટે ડેમોક્રેટિક કોંગ્રેસમેન રોબર્ટ ગાર્સિયાએ પણ અવાજ ઉઠાવ્યો છે અને તેમની અટકાયતને ભયાનક ગણાવી છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે હજુ સુધી આ ધરપકડનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. પરિવારે અત્યારે તેમને બોન્ડ પર છોડાવવા માટે કાનૂની લડત લડી રહ્યો છે અને વકીલોએ જરૂરી અરજીઓ પણ કરી છે કે મોશન ફાઇલ કરી દીધા છે. એક મિત્ર દ્વારા શરૂ કરાયેલા ફંડ એકત્ર કરવાના અભિયાન એટલે કે ગો ફંડ મી કેમ્પેનમાં અત્યાર સુધીમાં $26,000થી વધુની રકમ જમા થઈ ગઈ છે. હાલમાં બબલી કૌર હજુ પણ જેલમાં છે અને તેમની સુનાવણી ક્યારે થશે તેની કોઈ નિશ્ચિત તારીખ સામે આવી નથી. આ ઘટનાએ અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ પરિવારોમાં એક પ્રકારનો ખડકો પાડી દીધો છે કે કાયદેસરની પ્રક્રિયા ચાલુ હોવા છતાં પણ તમારી અટકાયત થઈ શકે છે. જેથી મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તમે કોઈ પણ સરકારી ઓફિસ જતા હો તો એકવાર નહીં પરંતુ 1000 વાર વિચાર કરીને ત્યાં જજો, કારણ કે ક્યારે અટકાયત થઈ શકે કોઈ જાણતું નથી.